હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાના છીએ તે લાસ્ટ લેક્ચરનો જ ટોપિક છે, જે કન્ટિન્યુઅસ છે, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી. જે ટોપિક હતો વિકૃતિ, જેને કહેવાય મ્યુટેશન પણ. ઓકે, હવે આ વિકૃતિના મુખ્યત્વે બે પ્રકાર હોય જેની આપણે વાત કરી હતી, જનીનિક અને રંગસૂત્રીય વિકૃતિ. જેમાંની આપણે જનીનિક વિકૃતિ છે તેના વિશે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા, એટલે કે લેક્ચર નંબર 15માં વાત કરી ગયા. આજના લેક્ચરમાં આપણે બીજો પ્રકાર જે છે રંગસૂત્રીય વિકૃતિઓ તેના વિશે વાત કરશું. રાઈટ, તો હવે સૌપ્રથમ નામ પરથી જ આપણને આઈડિયા આવે કે રંગસૂત્રીય વિકૃતિઓ એટલે શું. તો કે રંગસૂત્રોમાં જોવા મળતી કંઈક ખામીઓ. બરાબર, તો હવે આ ખામીઓ છે તે કેવી કેવી હોઈ શકે, તો કે તે મુખ્યત્વે રંગસૂત્રની સંખ્યા અથવા તો બંધારણમાં ફેરફાર દર્શાવે તેને આપણે રંગસૂત્રની ખામીઓ કહી શકીએ. કે કાં તો રંગસૂત્રોના નંબર્સ છે એમાં કંઈક ચેન્જીસ આવે, એટલે કે સંખ્યામાં કંઈક ફેરફાર થાય, અથવા તો રંગસૂત્રના બંધારણમાં, એટલે કે કોઈ પણ પાર્ટ છે એક આખા રંગસૂત્રનો તે કંઈક ડિલીટ થઈ જાય, એટલે કે તૂટી જાય, અથવા કંઈક નવું એડ થાય, તો આવા કંઈક ચેન્જીસ છે તે જોવા મળે. તો તેના વિશે ચર્ચા કરીએ આપણે ડિટેલમાં. તો તેના પ્રકારો વિશેની પહેલાં તો વાત કરીએ, તો કે તેના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલું, રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર. તેવી બધી જ વિકૃતિઓ કે જે રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર પ્રેરે છે તેના વિશે તેમાં આપણે વાત કરીશું. ત્યારબાદ સેકન્ડ પ્રકાર છે રંગસૂત્રીય વિચલન, અથવા તો તેને કહેવાય રંગસૂત્રના બંધારણમાં ફેરફાર. ક્લિયર? તો આવા બે પ્રકારો છે તેના વિશે આપણે વાત કરીશું, જેમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ ડિટેલમાં, તો કે રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થવો. હવે તેને ફરી પાછા બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે, જેવા કે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તો આ બંને શું છે? હવે અહીં સંખ્યામાં ફેરફારની આપણે વાત કરીએ છીએ. બરાબર, તો યુપ્લોઇડી એટલે રંગસૂત્રોના જૂથની સંખ્યામાં ફેરફાર, એટલે કે નંબર ઓફ રંગસૂત્ર. બરાબર, જૂથ આખું, જેમ કે પહેલા નંબરની જોડ, બીજા નંબરની જોડ, તો આવા જૂથની સંખ્યામાં કંઈ ફેરફાર થાય તો તેને આપણે કહેશું યુપ્લોઇડી. જ્યારે જૂથમાંના રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો તેને કહેશું એન્યુપ્લોઇડી. એટલે કે પહેલા જૂથમાં માનો કે, એટલે કે જૂથ મતલબ શું, તો કે ફોર એક્ઝામ્પલ બે જોડ હોય, હંમેશા રંગસૂત્રો બે હોય, એટલે કે એક જોડમાં હોય. પહેલા નંબરના રંગસૂત્રો કેટલા હશે? બે હશે. બરાબર, પેર્સ જોડ હોય છે રંગસૂત્રોની, મનુષ્યમાં ખાસ કરીને. તો હવે આપણે વાત કરીએ તો કે જૂથમાં રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર એન્યુપ્લોઇડી એટલે તો કે બેની જગ્યાએ 3 રંગસૂત્રો થઈ જવા, અથવા તો બેમાંથી એક છે તે ડિલીટ થઈ જવું, અથવા તો કોઈ પણ કારણસર તૂટી જવું. રાઈટ, તો આ શું થઈ ગયું કે જૂથમાં રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થઈ. બરાબર, એટલે કે જે બે હોવા જોઈએ સામાન્ય રીતે તેમાં કાં તો એક ઉમેરાઈ ગયું, એટલે કે 3 થઈ ગયા, અથવા તો એક નીકળી ગયું. જ્યારે જૂથની જ સંખ્યામાં ફેરફાર, એટલે 2ના 4 થઈ ગયા, 4ના 8 થઈ ગયા, તેવી રીતે કંઈક. બરાબર, જોઈએ આપણે હમણાં ડિટેલમાં, તમને આઈડિયા આવશે વધારે, બટ અહીં જસ્ટ શોર્ટમાં માહિતી માટે કે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી વચ્ચેનો ડિફરન્સ શું છે. હવે આ ટોપિક છે જે તમારો જોવા જઈએ તો એક્સ્ટ્રા આપણે ડિટેલિંગની વાત કરીએ છીએ, જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલી. રાઈટ, બટ તમને આના રિલેટેડ MCQs છે તે પૂછાઈ શકે, ઇવન તમારી થિયોરિટિકલ એક્ઝામમાં પણ. રાઈટ, તો કયા પ્રકારો છે તે શું સૂચવે છે તે તમારે વ્યાખ્યા સહિત યાદ રાખવાનું રહેશે, કેમ કે તમને આ વ્યાખ્યા આપી કે રંગસૂત્રોના જૂથની સંખ્યામાં થતો ફેરફાર નીચેનામાંથી શું કહેવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા હોય. રાઈટ, તો તેને કહેવાય યુપ્લોઇડી, સાચો આન્સર. તો આવી રીતે તમારે યાદ રાખવાનું રહેશે. એટલે આપણે શોર્ટમાં પોઈન્ટ્સ લખેલા છે જેથી તમે MCQ માટે પ્રિપેર કરી શકો. બરાબર, એટલી વધારે ડિટેલિંગમાં થિયરી નહીં જોઈએ આપણે, પણ તમને સમજાઈ જાય એટલી થિયરી છે તે આપણે કવર કરીશું. ઓકે, તો હવે સૌપ્રથમ આ બે પ્રકાર છે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તેમાંનો આપણે યુપ્લોઇડી પ્રકાર છે તેના વિશેની ચર્ચા કરીએ. તો યુપ્લોઇડી એટલે શું, તો કે જૂથ ગુમાવે કે વધારાના જૂથ છે તે મેળવે, એટલે યુપ્લોઇડી જૂથમાં અસર છે તે દર્શાવશે, રંગસૂત્રોના જૂથમાં. ઓકે, તો એમાં સૌપ્રથમ છે મોનોપ્લોઇડી, એટલે કે X, જેમ કે આપણે N અને 2N બે હોય. બરાબર, તો એકી સંખ્યામાં રંગસૂત્ર આપણે તેને N કહીએ, જૂથમાં એટલે જોડમાં હોય તો તેને આપણે 2N કહીએ. સેમ આ જ વાત છે કે મોનોપ્લોઇડી એટલે શું, જેને આપણે X પણ કહી શકીએ, અને રંગસૂત્રોનું એક જૂથ
હાજર હોય તો તેને મોનોપ્લોઇડી કહેવાય. ડાયપ્લોઇડી, ડાય એટલે 2, તો 2x, એટલે કે રંગસૂત્રોના 2 જૂથ હાજર હોય તેને ડાયપ્લોઇડી કહેવાય. હવે 2 કરતાં વધારે જૂથ હાજર હોય એટલે કે તેને કહેશું આપણે પોલીપ્લોઇડી, એટલે કે રંગસૂત્રોના 2 કરતાં વધારે જૂથ હાજર હોય. તો 2 કરતાં વધારે એટલે ક્યાં તો કે 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, રાઈટ. તો તેના માટેની કંઈક નામ છે, તેના માટેની કંઈક વર્ડ્સ આપેલા છે, જે આપણે બાયોલોજીકલ ટર્મ્સ છે તે યાદ રાખવાની રહેશે. તો 3 જૂથ હશે તો તેને આપણે કહેશું ટ્રાયપ્લોઇડી, 4 હશે તો ટેટ્રાપ્લોઇડી, 5 હશે તો પેન્ટાપ્લોઇડી, 6 હશે તો હેક્ઝાપ્લોઇડી, 7 હશે તો હેપ્ટાપ્લોઇડી અને 8 હશે તો ઓક્ટાપ્લોઇડી તેને કહેવાય. કે 2 કરતાં વધારે છે એટલે બધાને પોલીપ્લોઇડી કહેશું, પણ તેમાં પણ જો પર્ટિક્યુલર હોય કે 3, 4, 5, 6 જૂથ તો તે પ્રમાણેના તેમના નામ છે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ આપણે તો કે બેકી સંખ્યાના જૂથ સાથે પોલીપ્લોઇડી ધરાવતી વનસ્પતિ હંમેશા ફળદ્રુપ હોય અને લિંગી પ્રજનન દર્શાવે. આથી તેમાં બીજનું નિર્માણ થતું હોય છે. જેમ કે 2n, બરાબર. મનુષ્યમાં પણ આપણે કોષો છે તે કેવા હોય? 2n, બેકી સંખ્યામાં, એટલે કે જોડમાં જ રંગસૂત્રો હંમેશા હોય. જો જોડમાં હોય તો જ તે જે તે સજીવ છે, અહીં આપણે વનસ્પતિની વાત કરી, પણ મોસ્ટલી સજીવ છે જે જોડમાં રંગસૂત્રો ધરાવે તે જ હંમેશા કેવા હોય? ફળદ્રુપ હોય. એટલે કે જોડમાંનું કોષમાં રંગસૂત્ર છે તેમાંથી એક છે તે મધર અને ફાધરમાંથી આગળની સંતતિમાં વધે, પરંતુ જોડમાં હોય તો એક રંગસૂત્ર આગળ જાય ને. તો જોડમાં જ નથી તો ક્યાંથી આગળની સંતતિમાં એટલે કે આગળના કોષોમાં રંગસૂત્રો છે તે આગળ વધશે. ક્લિયર? એટલા માટે મોટા ભાગે હંમેશા બેકી સંખ્યાના જૂથમાં રંગસૂત્રો હોય તેવા જ સજીવ, પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, મોટા પ્રમાણમાં તે જ હંમેશા ફળદ્રુપ હશે. તો અહીંયા આપણે વનસ્પતિની વાત કરી છે કે એવી વનસ્પતિ કે જેમાં બેકી સંખ્યામાં જૂથ સાથે પોલીપ્લોઇડી હોય, એટલે કે રંગસૂત્રો હાજર હોય, તે હંમેશા ફળદ્રુપ હશે અને લિંગી પ્રજનન દર્શાવશે, એટલે કે તેમાં બીજનું નિર્માણ થશે. પરંતુ એકી સંખ્યાના જૂથ સાથે, એટલે ફોર એક્ઝામ્પલ હવે કાં તો એક જ રંગસૂત્ર છે, અથવા તો 3 છે, અથવા તો 5 છે, આવા કંઈક જૂથ છે, તો તેવી વનસ્પતિ હંમેશા વંધ્ય હોય છે. તે લિંગી પ્રજનન દ્વારા પ્રજનન દર્શાવતી નથી. તેમાં હંમેશા વાનસ્પતિક પ્રજનન જ જોવા મળે. તે બીજનું નિર્માણ પણ કરતી નથી, પરંતુ તેઓ બીજવિહીન ફળ, અફલિત ફળ વિકાસ દ્વારા નિર્માણ કરવા સક્ષમ હોય છે. એટલે એવું નથી ફલન નથી થતું તો તેમાં ફળ ફૂલ નહીં આવે, ફળનું નિર્માણ થતું હોય છે, પરંતુ કેવા? તો કે અહીં ફલન નથી થયેલું, અહીં લિંગી પ્રજનન નથી થયેલું, એટલે બીજ છે તે નહીં બને, બરાબર, પરંતુ ફળનું નિર્માણ થઈ શકે. તો તેવા ફળો છે તે કેવા હશે? તો કે તે બીજવિહીન ફળ હશે. ક્લિયર? જેના ઉદાહરણ છે કેળા અને બીજવિહીન દ્રાક્ષ. તો એવી વનસ્પતિઓ કે જેમાં એકી સંખ્યામાં રંગસૂત્રોના જૂથ આવેલા છે, એટલે કે 1 હોય, 3 હોય, 5 હોય, તો આવી બધી જ વનસ્પતિઓ છે તે મોટા ભાગે લિંગી પ્રજનન દર્શાવતી નથી, હંમેશા વંધ્ય હશે. અને તેમાં વંધ્ય છે એટલે બીજનું નિર્માણ પણ થશે નહીં. તો હવે આમ છતાંય આવી વનસ્પતિઓમાં ફળ આવે છે તો તે ફળ કેવા હશે? બીજવિહીન, કેમ કે તેમાં બીજ બનતા નથી. જેના ઉદાહરણ આપણે જોયા કેળા અને બીજવિહીન દ્રાક્ષ. તો આ યાદ રાખવાનું રહેશે તમારે કે એકી સંખ્યાની પોલીપ્લોઇડી વનસ્પતિ છે તેમાં આવતા ફળના ઉદાહરણ નીચેનામાંથી ક્યાં છે? તો તમારે એ ઓપ્શન જોવાના કે જે ફળમાં બીજ નથી હોતા, બરાબર, કેમ કે તેમાં એકી સંખ્યામાં રંગસૂત્ર હોય તો તેવા ફળો ક્યારેય પણ બીજ ધરાવે નહીં. ઓકે, જેના આપણે અહીં 2 ઉદાહરણ લખેલા છે. તમને ઓપ્શનમાં કોઈ પણ આપેલા હોય પણ તમારે ફળને ધ્યાનમાં લેવાનું કે તેવું ફળ બીજ ધરાવતું હોય છે કે નહીં, બરાબર. તો તેના આધારે તમારે આન્સર આપવાનો રહેશે MCQમાં. ઓકે, આ વાત થઈ યુપ્લોઇડીની, બરાબર. બીજો હવે પ્રકાર છે તેનો એન્યુપ્લોઇડી. તો એન્યુપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રના સમૂહમાં રંગસૂત્ર ગુમાવાય અથવા તો મેળવે. આગળ આપણે જૂથની વાત કરી હતી યુપ્લોઇડી એટલે, બરાબર. અહીં આપણે સિંગલ રંગસૂત્રની વાત કરીએ છીએ. તો કાં તો એક રંગસૂત્ર છે તે ઉમેરાશે અથવા તો એક રંગસૂત્ર છે તે તેમાંથી રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે. ઓકે, તો હવે તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ.
તો રંગસૂત્રના સમૂહમાં પ્રકારની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકાર છે જે જોવા મળે છે, જેમાંનું પહેલું છે હાઇપોએન્યુપ્લોઇડી. તો હાઇપોએન્યુપ્લોઇડી એટલે કે ગુમાવવું. હાઇપો અને હાઇપર આવા 2 છે. હાઇપો એટલે કે ગુમાવવું, હાઇપર એટલે ઉમેરાવું કંઈક, બરાબર. તો એક રંગસૂત્રની આપણે વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તો હાઇપોએન્યુપ્લોઇડીમાં ઉદાહરણ જોઈએ તો કે દ્વિકીય રંગસૂત્રો હશે, 2n હશે, તેમાંથી માનો કે એક રંગસૂત્ર છે તે રિમૂવ થઈ ગયું, એટલે કે 2n-1 થઈ ગયું. તો ઓછું થઈ ગયું એક રંગસૂત્ર, એટલે એને કહેવાય મોનોઝોમી, એટલે કે સમૂહમાંથી એક રંગસૂત્ર ઘટે. એટલે કે ફોર એક્ઝામ્પલ, પહેલા નંબરની જોડમાં રંગસૂત્રો હોય, એટલે કે 2 હોય, હવે એમાંથી 2માંથી એક છે તે કોઈ કારણસર દૂર થઈ ગયું, તો આપણે તેને શું કહેશું? 2n-1. પહેલા 2 હતા, એટલે કે જોડમાં હતા રંગસૂત્ર, તે જોડમાંનું એક રંગસૂત્ર છે તે નીકળી ગયું, એટલે શું થઈ ગયું? મોનોઝોમી. ઘટે સમૂહમાંથી એક રંગસૂત્ર. ઓકે. બીજો પ્રકાર છે 2n-1-1, એટલે કે ડબલ મોનોઝોમ. તો અહીં શું વાત થઈ? તો કે સમૂહમાંના બધા જ રંગસૂત્રોની જોડમાંથી એક એક રંગસૂત્ર ઘટવાય. જેમ કે 23 જોડ છે મનુષ્યમાં, તો 23 જોડમાંથી એક એક રંગસૂત્ર દૂર થાય તો તેને આપણે કહેશું ડબલ મોનોઝોમી. ઓકે. નેક્સ્ટ પ્રકાર છે 2n-2, એટલે જોડમાંના બંને રંગસૂત્રો દૂર થઈ ગયા, એટલે કે પહેલા નંબરની જોડમાં, એટલે કે જે 2 રંગસૂત્રો હતા એ બંને કોઈ કારણસર દૂર થઈ ગયા, તો તેને કહેવાય નલીઝોમી, એટલે કે 0. પહેલા નંબરની જોડ જ હવે રહી નહીં. તો 2 સમજાત રંગસૂત્રો ગુમાવવા, એટલે કે જોડમાંના બંને રંગસૂત્ર દૂર થાય તો તેને કહેવાય નલીઝોમી. સમજાત, બંને સમાન, પહેલા નંબરના 2, બીજા નંબરના 2, ત્રીજા નંબરના 2, તો આવા સમજાત રંગસૂત્રો દૂર થાય બંને, તેને કહેવાય નલીઝોમી, એટલે કે 0 થઈ ગયા, જોડ જ ન રહી હવે અસ્તિત્વમાં. રાઈટ. તો આ કંઈક આપણે અહીંયા દૂર થવાની, ગુમાવવાની વાત કરી, જેને કહેવાય હાઇપોએન્યુપ્લોઇડી. બીજો પ્રકાર જોઈએ હાઇપર એન્યુપ્લોઇડી, કે જે છે ઉમેરણ, એટલે હવે ઉમેરાવા રંગસૂત્રો, બરાબર, સંખ્યામાં વધારો થાવ. તો 2n+1, એટલે માનો કે એક રંગસૂત્ર જોડમાં ઉમેરાય, એટલે નોર્મલી હોય કેટલા? 2. હવે માનો કે એમાં એક ત્રીજું રંગસૂત્ર, એટલે પહેલા નંબરની જોડમાં એક રંગસૂત્ર વધારે આવ્યું, એટલે કે પહેલા નંબર ઉપર 3 રંગસૂત્રો થઈ ગયા, તો એક ઉમેરાણું, એટલે તેને કહેશું આપણે ટ્રાઇઝોમી, એટલે કે એક સમૂહમાં એક રંગસૂત્રનો વધારો થવો. બીજો પ્રકાર 2n+1+1, એટલે કે ડબલ ટ્રાઇઝોમી. તો દરેક સમૂહમાં એક રંગસૂત્રનો વધારો, એટલે કે 23 જોડ હતી તો 23 જોડમાં એક એક રંગસૂત્ર વધી જાય, એટલે બધા જ 2 રંગસૂત્રની બદલે કેટલા થઈ ગયા? હવે 3, તો તેને કહેશું ડબલ ટ્રાઇઝોમી, જે બહુ રેર હોય, બધામાં ફેરફાર ન થાય, મોટા ભાગે કોઈ જોડમાં જ ફેરફાર થાય, બરાબર. અને નેક્સ્ટ છે 2n+2, એટલે ટેટ્રાઝોમી. 4 થઈ ગયા, તો 2 હતા નોર્મલી, ફરી પાછા એમાં બીજા 2 ઉમેરાણા, એટલે કે એક સમૂહમાં 2 રંગસૂત્રોનો વધારો થવો એકી સાથે, જેને કહેવાય ટેટ્રાઝોમી, કેમ કે 4 થઈ ગયા, 4 એટલે ટેટ્રા. રાઈટ. તો આમ હાઇપોપ્લોઇડી ઓર હાઇપર એન્યુપ્લોઇડી છે તેના વિશેની આપણે વાત કરી, ઉમેરાવવું અને ગુમાવવું. એન્યુપ્લોઇડી છે જે પ્રકાર આપણે ચર્ચા કરીએ છીએ, રંગસૂત્રોમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા ન પડવાથી જોવા મળે છે, જેને નોન ડિસજંક્શન પણ કહે છે. યાદ રાખજો આ વર્ડ. હવે આવું કેમ થાય? તો કે આવા રંગસૂત્રો છે તે વધારે કેવી રીતે ઉમેરાઈ જાય અથવા તો ઘટી કેવી રીતે શકે? સંખ્યામાં આવા ફેરફાર ક્યાંથી થાય? નવું રંગસૂત્ર આવ્યું તો તે ક્યાંથી આવ્યું? રાઈટ. તો મોટા ભાગે શું થાય? તો કે અર્ધીકરણ દરમિયાન શું થવું જોઈએ? તો કે રંગસૂત્રોના બંને ભાગ છે તે છૂટા પડે ત્રાકતંતુઓ દ્વારા, બરાબર, જે તમે કોષ ચક્ર વિશે ભણી ગયેલા છો 10મું ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11. તો આવું ઘણી વખત બનતું હોય છે કે રંગસૂત્રો છે તે સરખાએ પ્રોપર રીતે છૂટા નથી પડતા હોતા, તો તેવા સમયે આવું કંઈક એન્યુપ્લોઇડી જેવી પ્રક્રિયાઓ જોવા મળે કે કાં તો એક રંગસૂત્ર વધી જાય અથવા તો એકાદું છે તે ઘટી જાય. નોર્મલ સંખ્યામાં સરખું પ્રોપર વિભાજન ન થયું હોય અર્ધીકરણ સમયે, તો આવી રચનાઓ છે તે જોવા મળતી હોય છે, જેને શું કહેશું આપણે? નોન ડિસજંક્શન. ઓકે. એન્યુપ્લોઇડીનું પ્રમાણ છે તે ખાસ કરીને વધુ ઉંમરે સ્ત્રીઓ દ્વારા જન્મતા બાળકોમાં જોવા મળે છે. શું કામે? તો કે કારણ કે બીજાંડ છે તે ઓછું સક્રિય હોય છે સ્ત્રીઓમાં અને તે સરખાએ પ્રોપર ફંક્શન, પ્રોપર કાર્ય કરી શકવા સક્ષમ હોતું નથી. આથી ઘણી વખત કોષમાં વિભાજન સમયે
આવી રંગસૂત્રીય વિકૃતિઓ છે તે જોવા મળતી હોય છે કે જે પરિણામે બાળકોમાં વારસાગત ઉતરી આવતી હોય છે. ક્લિયર? તો આ વાત થઈ એન્યુપ્લોઇડી વિશે, બરાબર, કે જેમાં આપણે પહેલો પ્રકાર જોયો હતો કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવા, કંઈક ઉમેરાવા, દૂર થવા. તો કે રંગસૂત્રોના જૂથમાં અથવા તો સિંગલ, તો તેવા આપણે બે પ્રકાર જોયા, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. હવે તેના પછીના આપણે બીજા પ્રકારની ચર્ચા કરીએ. ઓકે, હવે નેક્સ્ટ પ્રકાર જોઈએ આપણે, રંગસૂત્રના બંધારણમાં ફેરફાર થવો. આ બે પ્રકાર જે પહેલાના હમણાં આપણે જોયા તે હતા રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવો. ઓકે, હવે બંધારણની વાત કરી તો કંઈ રંગસૂત્રનો નંબર તો સેમ જ રહેશે જેટલા નોર્મલી હોવા જોઈએ, તેમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ રંગસૂત્રની કંઈક રચનામાં એટલે કે બંધારણમાં ફેરફાર થતો હોય છે. તો જેમાંથી પહેલો પ્રકાર છે લોપ એટલે કે ડિલીશન, કંઈક દૂર થઈ જવું, ડિલીટ થઈ જવું, બરાબર. તો કે રંગસૂત્રનો ભાગ અથવા તો ટુકડો દૂર થાય છે જેના લીધે તે અમુક જનીનો છે તે ગુમાવે છે, તો તેને કહેશું લોપ. હવે આવા લોપના બે પ્રકાર છે, એટલે કે કયો પાર્ટ ગુમાવે છે તેના આધારે તેના બે પ્રકાર છે. જેમાંનો પહેલો છે અંત્યેષ્ટ લોપ. અંત્યેષ્ટ, અંત એટલે કે છેડો. તો કે એક અથવા તો બંને છેડા પરથી જો રંગસૂત્રોના ટુકડા દૂર થાય તો તેને કહેવાય અંત્યેષ્ટ લોપ. જેમ કે અહીં ઉદાહરણ તમને દર્શાવેલું છે. ફોર એક્ઝામ્પલ, આ એક રંગસૂત્ર છે જેમાં આવા 8 જનીનો છે, ઉપરના ભાગમાં 4 અને નીચેના ભાગમાં 4, એટલે કે 1 2 3 4 5 6 7 8. ફોર એક્ઝામ્પલ, ઉપરના 1 અને 2 રંગસૂત્ર જનીનો આવે છે જ્યાં એટલો રંગસૂત્રનો ભાગ છે તે તૂટી ગયો, કોઈ પણ કારણસર ડિલીટ થઈ ગયો, લોપ થઈ ગયો. એટલે કે હવે કંઈક આવું રંગસૂત્ર વધશે, ઉપર 3 4 જ અને નીચે 5 6 7 8 જની. ક્લિયર? તો આવી રીતે કંઈક છેડાના ભાગેથી ટુકડો છે રંગસૂત્રનો તે દૂર થવો, એટલે કે છેડાના જનીનો છે તે દૂર થવા, જેને કહેવાય લોપ. તે અંત્યેષ્ટ લોપનો પ્રકાર છે, જેનું ઉદાહરણ છે ક્રાઇડુચાર્ડ સિન્ડ્રોમ, કે જેમાં 5મા રંગસૂત્રની ટૂંકી ભુજા હોય એટલે કે ઉપરનો ભાગ તેનો લોપ થતો જોવા મળે છે. 5મા નંબરના રંગસૂત્રમાં એટલે કે 23 જોડમાંથી 5મી જોડ છે તે 5મા નંબરના રંગસૂત્રનો ટુકડો છે તે દૂર થાય તો કંઈક આવા પ્રકારનો રોગ છે તે જોવા મળતો હોય છે. તે આપણે જે તે સમયે રોગ વિશે ચર્ચાઓ કરીશું ત્યારે વાત કરશું, રાઈટ? ઓકે, તો અંત્યેષ્ટ લોપ. બીજો પ્રકાર છે તેનો આંતરવિષ્ટ લોપ. તો આંતરવિષ્ટ લોપ એટલે શું? તો કે રંગસૂત્રનો ભાગ છે તે સેન્ટ્રોમિયરના ભાગમાંથી દૂર થાય, એટલે કે વચ્ચેથી કંઈક ટુકડો છે તે તૂટે, અંતના ભાગમાંથી નહીં, તો તેને કહેવાય આંતરવિષ્ટ લોપ. આંતરવિષ્ટ એટલે મધ્ય ભાગ. તો અહીં ઉદાહરણ દર્શાવેલું છે, જેમ કે ફોર એક્ઝામ્પલ, ઉપર 4 જનીનો ધરાવતા રંગસૂત્રો હાજર છે, નીચે 4 જનીનો રંગસૂત્રમાં આવેલ છે. તો 1 2 3 4 5 6 7 8. તો 3 4 તમે જે પિંક કલરના જનીનો છે તે જોઈ શકો છો કે અહીં બાજુમાં દૂર થઈ ગયા છે, એટલે કે મધ્ય ભાગમાંથી કોઈ ટુકડો છે તે દૂર થવો, તેને કહેશું આપણે આંતરવિષ્ટ લોપ. ઓકે, આ દરેક પ્રકાર છે તે વ્યાખ્યા તરીકે તમને પૂછાઈ શકે MCQsમાં, યાદ રાખજો, એટલે ખાસ બધું મિક્સઅપ ન થઈ જાય પ્રકારો છે તે. બીજો પ્રકાર છે ઉત્ક્રમણ. તો કે રંગસૂત્રનો કોઈ ટુકડો છે તે તૂટે છે, પરંતુ તે એ જ રંગસૂત્રમાં વિરુદ્ધ ક્રમમાં પાછો જોડાઈ જાય છે, જેના લીધે રંગસૂત્ર પરના જનીનો વચ્ચેના અંતરમાં અથવા તો રંગસૂત્ર પરના જનીનોના ક્રમમાં કંઈક ફેરફાર થાય છે. તેથી તે વ્યતિકરણને પણ અસર કરે છે. તો તેને કહેવાય ઉત્ક્રમણ. ઉત્ક્રમણ એટલે શું? કે રંગસૂત્રનો કોઈ ટુકડો તૂટશે તો ખરી, પરંતુ તે સાવ દૂર નહીં થઈ જાય, ડિલીટ નહીં થઈ જાય, તે પાછો તે જ રંગસૂત્રમાં ક્યાંક આગળ જઈને જોડાઈ જશે, બરાબર? તો હવે તેના બે પ્રકાર છે, ફરી પાછા કે ક્યાં જઈને જોડાશે, બરાબર? તેના આધારે બે પ્રકાર જોવા મળે, પેરાસેન્ટ્રિક અને પેરીસેન્ટ્રિક. તો પેરાસેન્ટ્રિક એટલે શું? તો કે જો ઉત્ક્રમણ એક જ ભુજામાં થાય અને છૂટા પડેલો ટુકડો છે તે સેન્ટ્રોમિયરનો સમાવેશ તેમાં ન થાય, એટલે કે કોઈ એક ટુકડો, ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે તમને 6 7 જનીનો દર્શાવતો એક ટુકડો છે, તે અહીંથી ફોર એક્ઝામ્પલ તૂટી ગયો, તો તે ફરી પાછો કેવી રીતે જોડાશે? તો કે તેનો ક્રમ બદલાઈ ગયો,
એટલે 6 7 હતા, તેની બદલે તે 7 6 થઈ ગયા. એટલે થોડો ઉલટાઈને પાછો ત્યાં ને ત્યાં ફિટ થઈ ગયો એ ટુકડો, બરાબર. તો કે તે આ સેન્ટ્રોમિયરની આરપાર જોડાણો નથી, ફક્ત તેની તે જ ભુજામાં ત્યાં ને ત્યાં જ જોડાઈ ગયો, પરંતુ તેનો ક્રમ છે તે બદલાઈ ગયો. તો તેને કહેવાશે પેરાસેન્ટ્રિક, કે એક જ ભુજામાં છૂટા પડેલો ટુકડો છે તે ફરી પાછો જોડાવો. તો બીજો પ્રકાર છે પેરીસેન્ટ્રિક. તો પેરીસેન્ટ્રિક એટલે શું? તો કે આ પ્રકારના ઉત્ક્રમણમાં છૂટો પડેલ ટુકડો છે તે સેન્ટ્રોમિયરનો સમાવેશ થાય છે. એટલે કે એક ભુજામાંથી ટુકડો તૂટીને સેન્ટ્રોમિયરને ક્રોસ કરીને બીજી ભુજામાં જઈને જોડાશે. તો તેને કહેવાય પેરીસેન્ટ્રિક. જેમ કે અહીં આકૃતિમાં દર્શાવેલું છે. ફોર એક્ઝામ્પલ, જનીનો કંઈક આવી રીતના ગોઠવણી છે, 1 2 3 4 5 6 7 8. તો અહીં પિંક કલરના દર્શાવેલા છે તમને કે 3 4 છે તે આ સાઈડ આવી જશે અને આ 5 6 છે તે સેન્ટ્રોમિયરની પેલી બાજુ જતા રહેશે. જે અહીં ઉદાહરણમાં દર્શાવેલું છે. તો કે 1 2 6 5 4 3 7 8. તો જેમાં ટુકડાઓની અદલા બદલીમાં સેન્ટ્રોમિયર છે તેનું જોડાણ હોય, એટલે કે સેન્ટ્રોમિયરની આરપાર ટુકડાઓ ફરી પાછા જોડાય, તો તેને કહેવાય પેરીસેન્ટ્રિક પ્રકારનું ઉત્ક્રમણ. ઓકે, તો ઉત્ક્રમણના સેન્ટ્રોમિયર તેમાં ઇન્વોલ્વ છે કે નહીં તેના આધારે બે પ્રકાર છે, પેરાસેન્ટ્રિક અને પેરીસેન્ટ્રિક. ત્રીજો પ્રકાર છે દ્વિકૃતિ. તો દ્વિકૃતિ એટલે કે શું? તો કે દ્વિ એટલે કે ડબલ. તો રંગસૂત્રનો ટુકડો રંગસૂત્ર પર બેવડાયેલ જોવા મળે, ડબલ થઈ જાય, કંઈ કોપી થઈ જાય, જેને આપણે કેવું, બરાબર, કે ડબલ થઈ જવી એની એ વસ્તુ. તો તે પ્રકાર છે દ્વિકૃતિ. જેનું ઉદાહરણ આપણે સમજીએ તો ઉદાહરણ છે કે જેમ કે ડ્રોસોફિલામાં આંખમાં અસામાન્યપણાનું લક્ષણ, આવી કંઈક વિકૃતિ સર્જાય ડ્રોસોફિલામાં. તો તે શું છે? તો કે એક્સ રંગસૂત્રમાં દ્વિકૃતિના લીધે આવું લક્ષણ છે તે ડ્રોસોફિલામાં જોવા મળે, કે જ્યાં આંખ એ સામાન્ય આંખના આકાર કરતાં થોડીક સાંકડી હોય. આવું શું કામે થયું? તો કે ડ્રોસોફિલાના એક્સ રંગસૂત્રમાં દ્વિકૃતિ સર્જાણી, એટલે કે તેમાં જે નોર્મલ આંખ થવી જોઈએ તેના કરતાં કેવી થશે? સાંકડી થશે, એટલે કે કંઈક ખામી સર્જાણી, બરાબર, રંગસૂત્રમાં આવી દ્વિકૃતિ થવાથી. જેમ કે દ્વિકૃતિ એટલે ઉદાહરણ દ્વારા પણ આપણે એક સમજીએ તો કે ફોર એક્ઝામ્પલ આવા કંઈક જનીનો છે ABCDEF. તો EF છે એ ટુકડો દ્વિકૃતિ તેમાં જોવા મળે, તે ફરી પાછો બેવડાઈ ગયો, એટલે કે ABCDEF EF, રાઈટ. તો આને કહેશું આપણે દ્વિકૃતિ. દ્વિ એટલે કે ડબલ થઈ જવું, દ્વિગુણન જેને આપણે કહી શકીએ બીજા વર્ડમાં, બરાબર, ડબલ થઈ જવા કંઈક રંગસૂત્રો છે તેના જનીનો. ઓકે, તો એ થઈ ગયો ત્રીજો પ્રકાર દ્વિકૃતિ. ચોથો પ્રકાર છે અને છેલ્લો પ્રકાર જે છે સ્થળાંતરણ. તો સ્થળાંતરણ પણ આપણને સરળ ભાષામાં નામ પરથી જ શબ્દ છે તે સમજાય કે કંઈક રંગસૂત્રો છે તે ક્યાંક સ્થળાંતરણ કરવા જોઈએ, તેના ટુકડા કે જે તૂટી જાય છે, બરાબર. તો રંગસૂત્રનો એક ભાગ છૂટો પડે છે એટલે કે તૂટે છે અને તે અસમજાત રંગસૂત્ર સાથે જોડાઈ શકે છે. એટલે કે એકને એક રંગસૂત્રમાં જોડાવાની અહીં વાત છે નહીં. તેવું ક્યાં થાય? ઉત્ક્રમણમાં. જેના બે પ્રકાર આપણે જોયા, કે એક જ ભુજામાં ટુકડો તૂટીને પાછો જોડાઈ જાય અથવા તો તે બીજી ભુજામાં જઈને જોડાય, પરંતુ તેના તે રંગસૂત્રમાં ઉત્ક્રમણ જોવા મળે. પરંતુ અહીં સ્થળાંતરણ એટલે કે એક રંગસૂત્રનો ટુકડો તૂટે તે 23 જોડમાંના કોઈ પણ રંગસૂત્રમાં જઈને જોડાઈ જાય, તો તેને કહેવાય સ્થળાંતરણ. તો તેના મુખ્યત્વે 3 પ્રકાર છે, પરંતુ તેના સરળ 2 પ્રકાર આપણે તેના વિશે ચર્ચા કરીએ. તો કે પેલું છે સરળ સ્થળાંતરણ. તો કે જ્યારે રંગસૂત્રનો ટુકડો તૂટે છે અને તે અસમજાત રંગસૂત્રના અંત્યસ્થ છેડા સાથે જોડાય છે. તો એક રંગસૂત્રમાંથી કોઈ ટુકડો તૂટી ગયો અને તે ક્યાં જઈને જોડાશે? અસમજાત, એટલે તે જ જોડના બીજા રંગસૂત્ર સાથે નહીં, પરંતુ કોઈ નવી જ જોડના રંગસૂત્ર સાથે છેડા પર જોડાશે. તો અહીં ઉદાહરણ છે, ફોર એક્ઝામ્પલ આવા જનીનો ધરાવતું કોઈ રંગસૂત્ર છે 1 2 3 4 5 6. તો તેમાંથી માનો કે 5 6 છે તે તૂટી ગયા, એટલે કે રંગસૂત્ર તે કેવું થઈ ગયું? 1 2 3 4 જનીનો ધરાવતું. તેનો એક ટુકડો છે તે અહીંથી 5 6 જનીન ધરાવતો એ તૂટી ગયો અને તે ક્યાં જઈને જોડાણો? તો કે બીજું કંઈક આવું અસમજાત રંગસૂત્ર છે ABCDEF, ત્યાં
ત્યાં જઈને આ 5 6 છે તે જોડાઈ ગયા, એટલે આવું કંઈક થશે ABCDEF 5 6. તો અસમજાત રંગસૂત્ર, જો બંને સમાન નથી, બંને અલગ અલગ રંગસૂત્રો છે, અલગ જોડમાંના રંગસૂત્રો છે, તો આ જોડના એક ટુકડો તૂટીને બીજી જોડ સાથે જોડાઈ જાય, જેને આપણે કહીશું સરળ સ્થળાંતરણ. ક્લિયર? તો બીજો પ્રકાર છે સ્થળાંતરણનો પારસ્પરિક સ્થળાંતરણ. તો જો બધા જ પ્રકારો છે તે તેમાં તમે તેના નામ પર ખાસ ધ્યાન દેજો, એટલે તમને કન્ફ્યુઝન ન થાય, નામ પરથી જ તમને તેના વિશેના આઈડિયા છે તે આવી શકે. તો પારસ્પરિક સ્થળાંતરણ એટલે શું? પરસ્પર અદલા બદલી થવી. બરાબર? તો અહીં બે અસમજાત રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રના ટુકડાની આપલે થાય છે. જેમ કે 1 2 3 4 5 6 આવા કંઈક જનીનો ધરાવતું રંગસૂત્ર, તેમાંથી આ 5 6 છે તે તૂટી જાય છે, ફોર એક્ઝામ્પલ, રાઈટ? જેમ કે આ 5 6 છે તે અહીંથી તૂટી ગયા. બીજું રંગસૂત્ર છે ABCDEF, તેમાંથી માની લ્યો EF છે તે તૂટી જાય છે, અને આ બંને એકબીજા સાથે જોડાઈ જશે, એટલે કે અહીં રંગસૂત્રો છે તે બનશે 1 2 3 4 EF અને ABCD 5 6. તો બંને ટુકડાઓ અહીં એકબીજા સાથે જોડાઈ ગયા. તો અહીં શું જોવા મળ્યું? પારસ્પરિક સ્થળાંતરણ, એટલે કે બંને રંગસૂત્રોના ટુકડાઓ છે તે એકબીજા સાથે તૂટીને જોડાઈ ગયા. જ્યારે પહેલા સરળ સ્થળાંતરણમાં શું હતું? તો કે કોઈ એક જ રંગસૂત્ર તૂટી જાય, તેનો ટુકડો છે તે તૂટી જાય અને બીજે ક્યાંક જઈને જોડાઈ જાય. ક્લિયર? આનું ઉદાહરણ છે, પારસ્પરિક સ્થળાંતરનું ઉદાહરણ છે ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા. બરાબર? એટલે કે જેને શોર્ટમાં આપણે કહી શકીએ CML, જે રુધિર કેન્સરનો પ્રકાર છે. બરાબર? રુધિરનું કેન્સર છે તે. તો આ રોગમાં 22મા અને 9મા રંગસૂત્રોની પારસ્પરિક સ્થળાંતરણના લીધે આ જોવા મળે છે. તો 22મા અને 9મા રંગસૂત્રમાં, એટલે કે 22મી જોડ અને 9મી જોડના રંગસૂત્રમાં કોઈ ટુકડાઓ છે તે તૂટે છે અને પરસ્પર અદલા બદલી થઈ જાય છે. આ અદલા બદલી ઘાતક હોય છે મોટા ભાગે, જે ઘાતક વિકૃતિઓ પ્રેરતી હોય છે, જે છે તેમાંની પારસ્પરિક સ્થળાંતરણના લીધે જોવા મળતી વિકૃતિ. ક્લિયર? તો આવી રીતે કંઈક વિકૃતિઓ છે તે અલગ અલગ પ્રકારના રોગ, ઘાતક રોગ છે જે પ્રેરી શકે છે, અને જેના આધારે ઘણા બધા રોગો પણ થઈ શકે અને ડેથ પણ થઈ શકે જે તે વ્યક્તિની. રાઈટ? તો અહીં એક નોંધ છે જે ધ્યાનમાં લેવા જેવી છે કે જો સમજાત રંગસૂત્રોમાં ટુકડાઓની આપલે થાય તો તેને આપણે શું કહીએ છીએ? સ્વસ્તિક ચોકડી, કે જે નોર્મલ કુદરતી પ્રક્રિયા છે, જેમાં કોઈ પણ ખામી સર્જાતી નથી. પરંતુ જ્યારે અસમજાત રંગસૂત્રો વચ્ચે, એટલે કે કોઈ અલગ અલગ જોડના રંગસૂત્રો વચ્ચે ટુકડાઓની આપલે થાય ત્યારે જ મોટા ભાગે તે વિકૃતિઓ સર્જે અને રોગકારક કન્ડિશન છે તે જોવા મળે. પરંતુ જો સમજાત રંગસૂત્રો વચ્ચે જ આવી કંઈ ટુકડાઓની આપલે થાય તો તે તો કુદરતી નોર્મલ પ્રક્રિયાઓ છે, જેને કહેવાય સ્વસ્તિક ચોકડી. બરાબર? કે જે અર્ધીકરણ સમયે જોવા મળતી હોય છે, જેના વિશે આપણે પહેલાના લેક્ચર્સમાં વાત કરી ગયેલા છીએ ડિટેલમાં, તો અત્યારે તેના વિશે ચર્ચા નહીં કરી. ક્લિયર? તો આમ અહીં બીજો પ્રકાર પણ, એટલે કે રંગસૂત્રોમાં વિકૃતિઓ વિશેની પણ અહીં ચર્ચા છે તે આપણે પૂરી કરી. તો આપણે વિકૃતિઓનો ટોપિક છે તે અહીં પૂરો થાય છે વિથ એક્સ્ટ્રા નીટ ગુડસેટ એન્ડ એમ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ ઓલ્સો. એટલે જો તમે આ વિકૃતિનો ટોપિક છે તે કમ્પ્લીટ પ્રિપેર કરો તો તમારે કોઈ પણ જાતની કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇનફ મટીરિયલ, ઇનફ કન્ટેન્ટ છે તે તમને આવડે છે. ઓકે? વિકૃતિમાં ક્વિક રિવિઝન કરાવી દો તમને જસ્ટ, કે વિકૃતિમાં એટલે કે મ્યુટેશનમાં આપણે બે પ્રકાર જોઈએ, રંગસૂત્રીય અને જનીનિક. રંગસૂત્રીય, જેના વિશે આપણે આજે જ ચર્ચા કરી, જેમાં મુખ્ય બે ટોપિક જોયા, કે એક રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થવાને લીધે વિકૃતિ જોવા મળે, જેના બે હતા પ્રકાર, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. અને બીજું હતું કે રંગસૂત્રના બંધારણમાં ફેરફાર જોવા મળે, જેના પણ આપણે બે પ્રકાર જોયા, કે તેના પણ આપણે ખરેખર જોવા જઈએ તો 4 પ્રકાર જોયા: લોપ, પછી ઉત્ક્રમણ, દ્વિકૃતિ અને સ્થળાંતરણ. ક્લિયર? જનનિક વિકૃતિમાં આપણે લાસ્ટ લેક્ચરમાં, એટલે કે લેક્ચર નંબર 15માં જોયા બે પ્રકાર, સબસ્ટિટ્યુશન એટલે કે પોઈન્ટ મ્યુટેશન, એક જ નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થવો, અને બીજો જોયો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, એટલે કે ઘણી બધી નાઇટ્રોજન બેઝ છે તેમાં ફેરફાર થવો, એટલે કે આખું જનીન, એટલે કે આખું પ્રોટીન જ બદલાઈ જાય. તો આવા બે પ્રકાર આપણે જોયા હતા જનનિક વિકૃતિમાં. ક્લિયર? તો અહીં આપણે વિકૃતિનો ટોપિક છે તે પૂરો કરીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં તમારી ટેક્સ્ટ બુકના NCERT સિલેબસ અકોર્ડિંગ ટોપિક વિશેની આપણે ચર્ચા છે તે કરીશું અને તેમાં તેની સાથે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે તે કવર કરીશું. થેન્ક યુ.